રામ કબીર ભજનની શરૂઆત કરજો. સૌને રામ કબીર સાહેબ બનગી. એક સાધે સબ સદે, સબ સાધઈ સબ જાય. માલિસી છે મૂલ કો, ફૂલે ફલે અધાઈ કબીરા, ફૂલે ફલે અધાઈ. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान. काया कार से काजी, मत कर माया को अहंकार, मत कर काया को अभिमान. काया कार से काजी. जैसे ओसरा मोती, ज्यों का पवन का लग जाए झपका, पवन का लग जाए. काया धूल हो जासी, काया तेरी धूल हो जासी. ऐसा सख्त था महाराज जिनका मुल्कों में राज. जिनगर झूलता हाथी, जिनगर झूलता हाथी, हो जिनगर झूलता हाथी रे उनगर दिया ना बाती. ज्यों का पवन का लग जाए झपका, पवन का लग जाए. काया धूल हो जासी, काया तेरी धूल हो जासी. घुट गया सिंदड़ा रोते बिखर गया सब निज खेल. बुझ गई दिया की बाती, हो बुझ गई दिया की बाती रे जैसे ओसरा मोती. ज्यों का पवन का लग जाए झपका, पवन का लग जाए. काया धूल हो जासी, काया तेरी धूल हो जासी. झूठा माई थारो बाप झूठो, सकल परिवार झूठी कूटता छाती. झूठी कूटता छाती, हो झूठी कूटता छाती रे जैसे ओसरा मोती. बोलिया भवानी हो नाथ गुरु जिन सर पे धरिया हाथ, जिनसे मुक्ति मिल जासी, जिनसे मुक्ति मिल जासी. बोलिया भवानी हो नाथ गुरु जिन सर पे धरिया हाथ, जिन
जैसे ओसरा मोती, झोंका झोंका। मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, काया गार से काची, काया गार से काची रे जैसे ओसरा मोती, झोंका। पवन का लग जाए झपका, पवन का लग जाए काया धूल हो जाती, काया तेरी धूल हो जाती, काया तेरी धूल हो जाती, काया तेरी धूल हो जाती, काया धूल हो जाती। राम कबीर साहेब जी। સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, કાયા ગાર સે કાજી. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર કબીર ભજન સુંદર રાગમાં શ્રીમાન મુકેશભાઈ ભક્તે હોપ્સ ન્યૂ મેક્સિકોથી સંભળાવ્યું. સૌને ભાવ વિભોર બનાવી જાગૃત કર્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મુકેશભાઈ. રામ કબીર. રામ કબીર. હવે આજના એપિસોડમાં આપણા આ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત સાંખ્ય દર્શન ઉપર સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલ ભક્તજનોના અભિપ્રાયો કે ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરી. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી બોધવાણીથી ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. સાંખ્ય દર્શન એટલે મૂળ તત્વ પર આધારિત જ્ઞાન વિજ્ઞાન. 550 BC પહેલાં ઋષિ કપિલ મુનિ ધ્યાનમાં બેસી પોતાની ચેતનામાં ઉતરીને આ સાંખ્ય દર્શનની વિચારધારા આપી. પુરુષ અને પ્રકૃતિ જેવા બે મૂળ તત્વોને સવિસ્તાર તેમણે સમજાવ્યા. તત્વનો બોધ કરાવનાર શાસ્ત્રને હિન્દુ ધર્મમાં દર્શન કહ્યા છે. આજે આપણી સાથે કબીર વિઝડમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત સૌને સાંખ્ય દર્શનની યાત્રા પર લઈ જશે. આશા છે કે પુરુષ સાક્ષી કબીરના રામ આત્મારામ અને ત્રિગુણાત્મક પ્રકૃતિની સમજથી સર્વે ભક્તજનો આદિ વ્યાધિ ઉપાધિના દુઃખોથી મુક્ત થાય. તો આવો રાજુભાઈને આપણે આવકારીએ અને સત્સંગને આગળ વધારવા વિનંતી કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ
સુક્તભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. આજનું સાંખ્ય દર્શન ઉપરનું આમ જોઈએ તો આજ સુધી આધુનિક કાળની અંદર જે પ્રવર્તમાન સુખ છે, દુઃખ છે, વિટંબણાઓ છે અને મૂંઝવણો છે, આધિ વ્યાધિ ઉપાધિ, જે આધિ દૈવિક, આધિ જૈવિક અને આધ્યાત્મિક જે સુખ અને દુઃખની માણસને જે ઉપલબ્ધિઓ મળતી રહેલી હોય છે તેની અંદર માણસ અટવાઈને જુદા જુદા માર્ગો અને કુમાર્ગો તરફ ઢળીને તેમના જીવનની અંદરનો જે વ્યર્થ સમય ગુમાવે. વ્યર્થ એટલા માટે કહું છું કે તે સમજણ કદાચ સાચી ન હોઈ શકે એવું કપિલ ઋષિ, જેમને આમ જોવા જઈએ તો શરૂઆતમાં પ્રફુલભાઈએ કહ્યું, પણ જો હિસ્ટ્રી, ઇતિહાસની જો કાલગણના જોઈને વિચારીએ તો કપિલ ઋષિ આજથી 3700 વર્ષ પૂર્વે એમણે આ દર્શન આપણી સામે મૂક્યું. અને સાંખ્ય એટલે એનો સિમ્પલ અર્થ વિજ્ઞાન, ભૌતિક. તેમાં પણ પાછું વિજ્ઞાનની અંદર બધું જૈવિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય, બધું ઘણું ઘણું વિજ્ઞાનમાં આવતું હોય છે. પણ જે ભૌતિક એટલે કે જે ફિઝિક્સ, જે દેખાય અને સમજાય અને તેની ઉપરથી માણસ જે વાદ વિવાદ, તર્ક કુતર્ક કરીને એની અંદર પોતાનું જે જીવન વ્યતીત કરતો રહેલો છે તે વિજ્ઞાનની અહીં આપણે વાત, સાંખ્ય એટલે તેવું સમજવું આમ યથોચિત ગણાશે. અને દર્શન, તો દર્શન એ શબ્દ શું છે કે દ એટલે વિઝન, દર્શ એટલે એનું વિઝન, વિઝન એટલે દૃષ્ટિ, જીવન તરફ જોવાની દ્રષ્ટિ. જે કોઈ વસ્તુ હોય તે તરફ આપણે જોવાની દ્રષ્ટિ. સમજો કે એક નાનકડું સૂક્ષ્મ બીજ, વડના ટેટાની અંદરથી નીકળતું બીજ છે, તો આ બીજની તરફ આપણી આંખ સામે અહીંયા મૂકીએ તો આપણને એ તરફ જોવાનું જે દૃષ્ટિકોણ દેખાય. અને એ ફિઝિક્સની દ્રષ્ટિ એમ જોઈએ તો સામે ફક્ત બીજ દેખાય કે ભાઈ કઈ નાનકડા કણ જેવું કંઈક બીજ છે, પણ એટલું જોવું એને આપણે જોવું કહીએ. પણ એ બીજની અંદર જે આખું વટવૃક્ષ, આખું વડ થવાની જે આખી ક્ષમતા છે તેને વિચારિક દ્રષ્ટિથી સમજવું, એનું નામ એટલે દર્શન. તો કદાચ આપણે આ અતિ સંક્ષિપ્તમાં સાંખ્ય અને દર્શન સમજી ચૂક્યા હોઈશું. તેથી હવે આગળ વધવાનું છે કે આજની જે વાસ્તવિક જે જીવન આપણી શૈલી પ્રણાલી છે તેની અંદર આપણને જે રિયાલિટી છે, આ રિયાલિટી તરફ આપણે કેવી રીતે જોઈએ અને તે રિયાલિટી તરફ જોયા પછી આપણા જીવનની અંદર કેવું આપણે પરિવર્તન લાવી શકીએ તે માટેનો જે દૃષ્ટિકોણ છે તે દૃષ્ટિકોણ અહીં આપણે વિચાર કરવા તરફ ઉદ્યુક્ત છીએ. તો આજની જે સાંખ્ય દર્શન તરફ જોવાની જે આપણને 3700 વર્ષ પૂર્વે આમ આશરે કહીએ છે, ખરેખર એનાથી પણ વધુ વર્ષો પૂર્વે કપિલ ઋષિ એટલે કપિલ મુનિ અવતાર, જે પુરાણોની અંદર વિષ્ણુ ભગવાનના જે 24 અવતારોનું વર્ણન છે તેમાંના એક આપણે કપિલ મુનિને પણ વિષ્ણુનો જ અવતાર માનીએ છીએ, જેમના થકી આ જે દર્શન એટલે કે આ જે જ્ઞાન આપણને જે સાંપડ્યું છે તે આપણે એમ કહીએ કે જે જ્ઞાનના દેવ વિષ્ણુ છે તેના તરફથી જ આપણને આ મળેલું છે.
આમ આપણે સમજવું તો તે તરફ આપણને ભાવ નિર્માણ થશે. સામાન્ય રીતે કોઈક રસ્તે ચાલતો કોઈક એક વ્યક્તિ આવું બોલી જાય કે ભાઈ આજના કાળની અંદર તો ફલાણા ફલાણા માણસનું કઈ મહત્વ જ નથી, તો તેના તરફ આપણી વધુ દ્રષ્ટિ અને વધુ વિચાર કરવા તરફ આપણે પ્રેરિત થતા નથી હોતા. કેમ? કારણ કે એ કોઈ સાધારણ વ્યક્તિનું વાક્ય છે. પરંતુ એ જ વાક્ય જો કોઈ વ્યવસ્થિત, જેણે કંઈક પ્રગતિ એના જીવનની અંદર કરી છે, એવો વ્યક્તિ જો કહે તો આપણને એમ થાય કે ના ના ભાઈ, આ કંઈક વિચારવા જેવી બાબત છે. જેમ કે અમેરિકા જેવું મહાન રાષ્ટ્ર, તેનો રાષ્ટ્ર પ્રમુખ કંઈક બોલે તો તે તરફ સૌનું ધ્યાન દોરાય, સ્વાભાવિક છે. પરંતુ એ જ અમેરિકાની અંદર એક ખૂણામાં રહેતો કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ તે જ વાત કહે તો તે તરફ આપણું ધ્યાન એટલું ઝડપથી દોરાતું નથી હોતું. તેવી રીતનું આપણે કહીએ છીએ કે આ જે કપિલ ઋષિ છે એના ઉપર આપણને જો ભાવ અને ભક્તિ, શ્રદ્ધા અને આપણે બુદ્ધિ, આપણા અહંકારને બાજુએ મૂકીને જો તે તરફ આપણે દ્રષ્ટિકોણ કરીશું, તે તરફ આપણે દ્રષ્ટિ નાખીશું, તો કપિલ મુનિના જે આ વિચારો છે તે આપણે સારા અર્થમાં સમજી શકીએ. અને આપણને ઘણીવાર કોઈક એવા કારણોસર એવું પણ ગ્રંથિ બંધાયેલી હોય છે અને એનું કારણ આપણે કંઈક જાણતા અજાણતા પણ આવી રીતનું લઈને ચાલી લેવાનું કઈ કારણ નથી. કેમ? કારણ કે એ આપણા પૂર્વના સંચિત ચિત્તની અંદર રહેલા જે પટલોના થર છે તેની અંદર બધા અનુભવોના જે ટોપલા ભરાયેલા છે, આ ટોપલાઓ ઉપરથી જ આપણે આ બધું અહંકાર દ્વારા તે પ્રમાણે આપણે કરવા તરફ પ્રેરાયતા હોઈએ છીએ. તો આ એક આમ જોઈએ તો કંઈક એટલું બધું ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ડાયજેસ્ટ આવું કંઈ વિજ્ઞાન નથી કે વિચાર નથી. પણ આપણે થોડુંક આપણા અહંકાર, આપણી બુદ્ધિ, આપણા મનના અંદરના વિચારોને થોડીક વાર સાઈડમાં મૂકીને જો એના તરફ આપણે વિચાર કરીશું તો આપણને આ કપિલ મુનિ, જે વિષ્ણુના 24 અવતારોમાંયલા એક છે, તેમની તરફ આપણને, તેમના વિચારો તરફ આપણને જોવાનું સાચું જે માર્ગદર્શન અને સમજણ અને ભાવ, શ્રદ્ધા ઊભી થઈ શકે. તો આની અંદર આપણે જોઈએ તો જે રિયાલિસ્ટિક જગત છે, વાસ્તવિક જગત, અને આ વાસ્તવિક જગતની અંદર એક દાખલો એટલા માટે લઈ લઈએ છે કે માનો કે આપણે એક સમજી ચાલો કે આપણે એક સરસ મજાનું મૂવી, પિક્ચર, ફિલ્મ ચાલતું હોય ટીવીના સ્ક્રીન ઉપર, અને આ ટીવીના સ્ક્રીન ઉપર પડદા ઉપર જુદા જુદા વિલેનો આવતા હોય, હીરો આવતો હોય, હિરોઈન આવતી હોય, એની અંદર જુદા જુદા ભાવોવાળા દ્રશ્યો આવતા હોય, આકલિત કરેલું આખું ચિત્રપટલ ઉપર ચાલતું જે આખું દ્રશ્ય જગત છે, આ દ્રશ્ય જગત જ્યારે આપણે જોતા હોઈએ તો તે વખતે આપણે એની અંદર એવા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણને તે અને આપણા જીવનની જે તાદાત્મ્યતા એક રૂપ થઈ ગયેલી લાગે. તો એ વખત પછી જ્યારે એ ફિલ્મ પૂરું થઈ જાય અને તત્પશ્ચાત આપણે જોઈએ કે આ પડદા ઉપર તો કશું છે જ નહીં, એ તો આમનો આમ જ કોરો પડ્યો હોય છે. તો જ્યારે ચિત્રપટલ ઉપર આ ચલચિત્ર ચાલતું હતું તે વખતનું જે મારી સ્થિતિ અને તત્પશ્ચાત જ્યારે પટલ ઉપરનું જે આખું એનું જે સ્થૂળ રૂપ આપણે જોઈએ તો તે વખત એ બે પરિસ્થિતિની અંદર આપણા મગજની અંદર, આપણા મનની અંદર, આપણા જે ભાવો, આપણા જે અંદર ઉદ્વિગ્નતા, આપણને જોયા પછી આનંદ, ઉત્સાહ, જે શોક
અમુક એવા દ્રશ્યો જોઈને આપણને થાય, અમુક વિલેનને જોઈને આપણને કઈ ભય, આ કેટલો ખરાબ માણસ છે, આવો ભાવ આવવો. આપણે ચિત્રપટલની સાથે એકરૂપ કયા આધારે કયા માધ્યમ દ્વારા થઈ જઈએ છીએ? એવું શું છે કે ચિત્રપટલ અને હું એ બંને ભિન્ન હોવા છતાં વચ્ચેનું એક એવું કઈ મીડિયા માધ્યમ છે, આ માધ્યમ થકી હું ચિત્રપટલની ઉપર ચાલતું રહેલું ચલચિત્ર છે તેની સાથે એકરૂપ થઈ ગયો છું. તો આ હવે જે આ રિયાલિટી થિંકિંગ છે તે જો આપણે વિચારીએ તો આપણને સમજાય કે આ ચલચિત્ર ચાલતું હોવા પાછળ તો મારો કોઈ એની અંદર હાથ છે નહીં. આપણને એમ લાગે કે આ બધું ઇલ્યુઝન છે. ઇલ્યુઝન સમજાઈ જાય છે ને? ઇલ્યુઝન જેવું હોય એવું આપણને લાગે. તો એ વાસ્તવિક છે? બિલકુલ નહીં. છતાં પણ તેવું કોઈ ઠેકાણે માનો કે કંઈક એવું ઐતિહાસિક આપણે ચલચિત્રો જોતા હોઈએ તો આપણને ઐતિહાસિક મહારાણા પ્રતાપ છે, છત્રપતિ મહારાજ શિવાજી મહારાજ છે, તો એમના કઈ જીવન ચરિત્રની ઉપરનું કઈ ચલચિત્ર આપણે જોઈએ તો તે કેટલાક ઇતિહાસના પાના ઉપર તે ચિત્રિત થયેલું હતું. તે જ ચલચિત્રના રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાએ ડ્રામેટિક દ્રષ્ટિથી એને બનાવીને આપણી આંખ સામે મૂક્યું. અને તે જ્યારે આપણે જોઈએ તે વખતે આપણા મનની અંદર ચાલતા જે વિચારો છે, તેની આપણા મનની અંદર આવતા ભાવો છે, આપણા બુદ્ધિ સાથે એની ઉપરના જે તર્ક અને વિતર્ક ભરેલા જે વિચારો છે, તે વિચારોથી આપણી જે જુદા જુદા નિર્ણયો અને નિષ્કર્ષ ઉપર પહોંચવા માટેની આપણી જે પરિણામ ક્ષમતા છે, એ પરિણામ ક્ષમતા આપણે એની સાથે કેટલી તાદાત્મ્યતાથી એકરૂપતાથી એને જોઈએ છે તેની સાથે એ સંલગ્નિત હોય છે. તો આપણે આજના વિચાર કરીએ તો આ વસ્તુ છે શું? ચલચિત્ર ઉપરથી એ તો બંધ થયું એટલે પૂરું થઈ ગયું. પણ પડદો તો ત્યાં એમનો એમ છે. પડદો પોતે આ કશું કરતો નથી. અને મારું જે જીવન, મારા મન સાથેના જે વિચારો છે, હું પણ એ કશું કરતો હોતો નથી. તો આ બંને ભિન્નતા છે. ત્યાં ચિત્રપટલ ઉપર પડદા ઉપર પણ કશું નથી. એ પૂરું થઈ ગયા પછી મનની સાથે જે ઇમ્પ્રિન્ટ થઈ ગયેલા જે સંસ્કારો સિવાય બીજું કશું નથી. તો એ બે વચ્ચેની જે પ્રક્રિયા થઈ, જ્યારે ચાલતું હતું ત્યારે અને પૂર્ણ થઈ ગયા પછીની જે એ વચ્ચેની જે આખી કડી છે, આ કડી શેનાથી સમજે? એ વાસ્તવિકતા હતી કે હું જોતો હતો, મારી આંખ તે જોતી હતી. કોઈ સરસ મજાનું સંગીત ગીત, હમણાં મુકેશભાઈએ બહુ સરસ ભજન ગાયું, ઓસરા મોતી ઝકણના બિંદુ જેવા, મોતી જેવા બિંદુ જેવું જીવન. અને આપણે ઘણી વાર નથી વાત કર્યું હતું ને કે કમળના પુષ્પની પાંખડી ઉપર ઝાકળનું એક બિંદુ, તે કેવી રીતનું એનું જીવન છે. તો એ જીવન જેમ જે જન્મનું જે પોઈન્ટ છે તે અને મૃત્યુનું પોઈન્ટ, એ બે વચ્ચે જો એક રેખા દોરવામાં આવે તો એ બે વચ્ચેની રેખાઓ દોરેલી હોય તો એ બે બિંદુઓની વચ્ચેનું જે આખું છે એને આપણે જીવન કહીએ છીએ. તો આ જીવન છે શું? આપણે 2-4 સેશન પૂર્વે જ્યારે પ્રકૃતિ ઉપર વાત કરતા હતા તો તે વખતે આપણે વિચાર કર્યો હતો કે આ જે જીવન, માણસનું જે શરીર અને એની અંદરનું જે જીવન છે, તે બે વસ્તુથી બનેલું છે. અને તે આપણે સાંખ્ય એમની પૂર્વધારણાઓ, તર્ક અને અનુભવોના આધારે એ આપણને સમજાવે છે.
તો જેમ ચિત્રપટલ ઉપર આપણે જોયા પછી આપણા મન સાથે જે કંઈક દ્રશ્ય જોયા પછીના અનુભવો થયા છે, આ અનુભવોનું લેફ્ટ ઓવર જો આપણે આંખ બંધ કરીને વિચાર કરીએ તો તે ફરી પાછું ચિત્ર આપણે ઊભું કરી શકીએ, એ ફિલ્મ આપણે ઊભું કરી શકીએ. એ અલગ વસ્તુ છે. પરંતુ એ ચિત્ર ઉપર પડદા ઉપર ચાલ્યા પછી મન સાથે જે આવી ગયું, આ વચ્ચેનું જ જે માધ્યમ છે તેને આપણે વિચાર કરીએ તો એ શેનાથી સમજી શકાય? એટલા માટે આપણે સાંખ્ય જે વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એટલે પશ્યતિ ઇતિ પશુઃ આપણે એમ કહીએ છીએ. એટલે અહીં આપણે એમ અર્થ લેવાનો જરૂર નથી કે જે દેખાય તે જ માનીએ એટલે આપણે પશુ છીએ. ના ના ના. પણ કેમ? કારણ કે આપણે એક વિચારશીલ પ્રાણી પણ છીએ, આપણે એક સામાજિક પ્રાણી પણ છીએ. તેથી આપણને એ વિચાર આવે કે કૂતરો છે, તે કૂતરો અહીંથી અહીં દોડે છે, એની પાછળ કોઈ ફિલોસોફી કે કોઈ વિજ્ઞાન કે એની પાછળનું કોઈ એને એવી સમજણ છે એટલા માટે એ દોડે છે. એને એમ વિચાર આવે છે કે ચાલ ભાઈ પેલી હોસ્પિટલમાં મારી ફોઈ બીમાર છે એટલે એને હું મળવા જાઉં છું, કે આવું કઈ છે નહીં. there is no philosophy behind. પણ આપણે આપણા પ્રત્યેક વિચારો છે એ જે કંઈક આપણે એક્ટિવિટી કરીએ છીએ તે એક્ટિવિટીની પાછળ અનુપશ્યતિ ઇતિ મનુષ્યા. તેથી આપણે આગળ વિચાર કર્યો છે, પણ આ તો શું છે કે આપણા સ્વાધ્યાયની અંદર આ બધું કાયમ વિચાર કરતા જ રહીએ છીએ અને સતતમ કીર્તયંતોમાં આપણે હંમેશા એક વારંવાર જો વિચાર કરીએ તો કદાચ એકાદ વાર એવું આપણને મોર મરાઈ જાય કે ભાઈ ના, આવું આપણે કરવા જેવું ખરું. તો આ જે વિચાર જે છે, આ વિચાર એ મનની અંદર સ્થિત હોય અને મનની અંદર સ્થિત થવા પાછળ મૂળભૂત કારણ શું છે? આપણે વાસ્તવિક જગતની અંદર પહેલા આ વિચારીએ. આપણે ઘણીવાર આપણને પ્રશ્ન પણ થાય કે ફલાણો માણસ આટલો બધો સુખી કેમ, અને મારા ઉપર જ આટલો બધો દુઃખનો પહાડ, હું જ શા માટે વગર કારણે અહીં બેઠો છું અને ઉદ્વિગ્નતા મારા વિહવળતા મારા જીવનની અંદર પીછો મૂકતી નથી. લો, તો આપણને તે વખતે કલ્પના આવે, આપણે વિચાર કરીએ કે આ કેમ થતું હોય છે. આનો સટીક ઉત્તર જવાબ એ સાંખ્ય દર્શન આપણને આપીને સમજાવે કે ભાઈ જો તારા જીવનની અંદર સુખ દુઃખ આ બધી વિટંબણાઓ, વિહવળતાઓ, ઉદ્વિગ્નતા, આનંદ, પ્રમાદ, પ્રમોદ, આ બધું શેને લીધે તારા જીવનની અંદર આવતું હોય છે, તો એ જો આપણને સમજૂતી મળે, આપણે આમ અમસ્તા એમ નથી કહી દેતા કે શું કરીએ ભાઈ, પેલો માણસ મારા રસ્તો આડો ઉતારી ગયો એટલે મારા સારા દિવસો આજે આવવાનો હતો, એમાંથી મને આજે ખરાબ મારું ફલાણાનું મોઢું જોઈ લીધું એટલે મને આજે મારો દિવસ ખરાબ ગયો. આપણે વિનોદમાં એક નાનકડો ટૂચકો નથી કહેતા કે એકવાર રાજા જ્યારે દાઢી કરાવવા, રાજા કોઈ દાડો અસ્ત્રો લઈને હાથથી પોતે દાઢી કરતો હતો નથી, એને માટે ત્યાં સ્પેશિયલ બાર્બર આવે, એનો રાજ હજામ એને કહેવામાં આવે. તો રાજ હજામ, રાજાનો જે સ્પેશિયલ હજામત કરવા વાળો આવે અને એ રાજાને ખુરશી ઉપર બેસાડે, રત્ન જડિત સિંહ જે ચેર છે એના ઉપર બેસાડ્યા પછી હજામ એની દાઢી કરવા બેસે તો રાજાને એમ કે ભાઈ તું આમ દાઢી રાખ. તો રાજા કે ભાઈ બેસ બેસ, તો હું આખા રાજ્યની અંદર કેવી રીતે સમસ્ત રાજ્યના ખૂણે ખૂણે કણે કણને કેવી રીતે ચલિત રાખવું અને જીવંત બનાવી રાખવું તેનું મને ભાન છે.
અને તું એ ખાલી દાસ્ત્ર ચલાવીને દાઢી કરવા વાળો મને એમ કે છે આવા આવા ઊંચા પદવી વાળા રાજાને તું એમ કે છે કે આમ દાઢી રાખ. તો તે વખતે હજામ વિચાર કરે કે ભાઈ ના, રાજાને આમ દાઢી નથી રાખવી, તો આમ કરીને કરવા જાય અને કદાચ અસ્ત્ર રાજાની એકાદ ખૂણે લાગી જાય તો ગમે તે શક્ય છે. તો આ આપણે એક વિચાર કરતા આપણને લાગે કે ભાઈ જે કામમાં જે શાસ્ત્રી એટલે કે શાસ્ત્રી એટલે એ આપણને પાછું પેલો જૂનો પૌરાણિક શબ્દ લાગે એટલે આપણે પાછું તેના આપણે શું છે આધુનિક વિચારવાળા એટલે આપણને એમ થાય કે ભાઈ આ વિજ્ઞાનના કાળમાં શાસ્ત્ર બાસ્ત્રી બધી તમે લમણા પર મૂકો આગી, એ તો હજી આ કેટલું પાછળ ચંદ્ર ઉપર માણસ પહોંચી ગયો અને સૂર્યની કક્ષાની અંદર પણ પરિભ્રમણ કરે ફલાણું ધીમકણું, અને તેવા કાળમાં તમે આ શાસ્ત્ર વગેરે બધું લપ કરો છો, આમાં મારો ક્યાં મેળ ખાય? સ્વાભાવિક છે અને તે થાય જ, અને હું તો કઉ છું તે થવો જ જોઈએ. તો એ જે થવો તેની અંદરથી કંઈક આપણને વિચારનું કંઈક કમળ પુષ્પ ખીલે, એટલા માટે આ થવું પણ જરૂરી છે. પણ તે થયા પછી ત્યાં અટકી રહેવું એ ખાડામાં પડેલા પારડા જેવું છે. સમજ પશુનામ સંગા, આવા પાડાઓના સમૂહને આપણે ઘણીવાર નથી વિનોદમાં કહી દેતા, હાસ્યમાં, કે આવા પાડાઓના સમૂહને સમાજ કહેવામાં આવતો નથી. તો એટલે આ સાંખ્ય દર્શનમાં જ બધું આવે છે ભાઈ. સાંખ્ય દર્શનમાં કોઈક યુટ્યુબના વિડીયો ઉપર બોલી ગયેલો હોય તે જ અંદર બોલવું આવું નક્કી નથી હોતું. આ તો આપણે શું છે કે પરિવારજનો ભેગા મળીને આપણા જીવનની અંદર એક આ સાંખ્ય દર્શન દ્વારા કેવી રીતે પ્રેક્ટિકલી આપણે આ સમજી શકીએ એનો વિચાર કરીએ છીએ. તેથી આ બધો વિચાર કરી લઈએ છીએ. તો કહેવાનો અર્થ શું અહીંયા આવે છે કે જે સાંખ્ય દર્શન છે એ સાંખ્ય દર્શન ની અંદર બે પ્રધાન તત્વોનું અંદર દ્વારા આ આપણી જે રિયાલિટી વાસ્તવિક જગત છે તે સમજાવવા પ્રયત્ન કરે છે કે આ બે તત્વ સિવાય બીજું કશું તત્વ હોતું નથી. જેમ બુદ્ધિઝમ, લાઈક બુદ્ધ ધર્મ, તો બુદ્ધ ધર્મ વાળા ઈશ્વરની જે કલ્પના છે તેને માન્યતા આપતા નથી. જેમ જૈન દર્શન છે, તો જૈન દર્શનની અંદર પણ ઈશ્વર માટે કોઈ સમજૂતી નથી. તાઓઇઝમ છે, ચાઇનીઝમાં પેલા કન્ફ્યુશિયસ ને આ બધા, આવા લોકોની અંદર પણ કોઈ સ્પેશિયલ એના માટેની પરિકલ્પના ની સમજણ હિસ્ટ્રીના પાના ઉપર દેખાતી નથી. તો આપણે એક એવા સમાજની અંદર આવીને આપણે એવા કાળની અંદર અને આપણા પરિવારો થકી આપણા ઉપર જે માનસ પટલ ઉપર જે ઠોકી ઠોકી ખીલી મારી મારીને આપણને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ જીવન ચલાવવાળો ભગવાન છે, ઈશ્વરની કલ્પનાને તું સાકારિત રાખ, ઈશ્વરને તારા જીવનની અંદર કંઈક સ્થાન આપ, એ ઉપરની વસ્તુ છે. હું તો એમ કહું છું અહીં મર્યાદિત છે. સાંખ્ય દર્શન વ્યવસ્થિત છે, પણ એ 10મા ધોરણ સુધી, આ તો એક ખાલી મારી સમજૂતી સ્પષ્ટ કરું છું કે આપણને 10મા ધોરણની અંદર 10th ગ્રેડની અંદર જો એપ્લાઇડ કેલ્ક્યુલસ, ગણિતનું એપ્લાઇડ કેલ્ક્યુલસ, તો એ સમજવું હોય તો 10મા ગ્રેડના લેવલ સુધીનું એની અંદર આવી જાય. પણ એ જ કેલ્ક્યુલસ જ્યારે તમે 11, 12 અને
યુનિવર્સિટીના લેવલે જ્યારે તમે એને ભણવા જતા હોય તો તે વખતે તે જ કેલ્ક્યુલસને આપણે એટલા વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે એક નાનકડું વૃક્ષ છોડવા ઉપર એક નાનકડું કળીના રૂપમાં આ પ્રાંગરતું ઉગતું એવું ફૂલ છે તો આ ફૂલ જ્યારે એકદમ નાનકડું હોય પણ એ ખીલે ત્યાર પછીની એની જે સુંદરતા છે, ત્યાર પછીની એની અંદરની જે સુવાસ છે, ત્યાર પછીની એની અંદરની જે કોમળતા છે, તે એ પુષ્પની કળીની અંદર આપણે એને સમાહિત છે એ આપણે જાણીએ છીએ છતાં તે પામી શકતા નથી. એ જ્યારે એનાથી ઉપર ખીલે એટલે કે એનું બહોળું રૂપ, વિસ્તૃત રૂપ એનું જ્યારે આપણે જાણીએ ત્યારે આપણે તે સમજી શકીએ. તેથી ઈશ્વરવાદ છે અને તે અદ્વૈતવાદ શ્રીમદ આદ્ય શંકરાચાર્ય આપણને સમજાવ્યો. એની આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ. પણ આ કળીની અંદર પુષ્પ સમાહિત છે, પણ એ કળી આ નાનકડા બીજની અંદરથી છોડ ઉગે અને એના ઉપર ડાળખી ઉપર એક નાનકડી કળી આવે, આ ત્યાં સુધીનું જે વિજ્ઞાન છે એ કેવી રીતે સમજાય? આપણે બોટાનિકલ વિજ્ઞાનની અંદર આમ જાણીએ કે ભાઈ સ્ત્રી કેસર હોય છે ને પુંકેસર હોય છે ને ફલાણું ફિલાણું અને આવી રીતનું બધું અંદરથી પછી ફ્રૂટ બને ને પુષ્પ ખીલી ગયા પછી અને એની અંદર પછી બીજ આવે અને એ બીજ પાછા એની અંદર જ બીજું આવા છોડવાઓ અનંત રૂપે વ્યાપેલા હોય છે. જ્યારે આપણે તત્વમસી વિષય ઉપર વિચાર કર્યા હતા તે વખતે શ્વેત કેતુને એમના પિતા અરુણી ઉદ્દાલક કહેતા હતા ને કે તું શ્વેત કેતુને પ્રશ્ન થાય છે કે ભાઈ મને આ જે એક એવું કંઈક જાણી લીધા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારે કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી અને જે સમજણ પ્રાપ્ત કર્યા પછી બીજું જગતની અંદર કશું સમજવાનું બાકી રહેતું નથી. તો તેવું શું છે? ત્યારે આરુણી ઉદ્દાલક જુદા 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 ઉદાહરણોથી કહેતા એને આ એક ફળ લાવવાનું કહે છે. આપણે જોયું છે વાર્તાની અંદર. અને વાર્તા એટલે કઈ ઉપનિષદની અંદર જે કઈ વાર્તા છે એ કપોલકલ્પિત વાત નથી હોતી. કપોલકલ્પિત એટલે કલ્પનામાં આવી ગયું, મારા મનની અંદર તુક્કો આવ્યો, કહી કાઢ્યો એટલે એ પ્રચલિત થઈ ગયો, આવી રીતનું નથી. ઉપનિષદની અંદર વિજ્ઞાને જે પ્રૂફ કરીને દેખાડેલી જે વસ્તુ છે, અનુભવો દ્વારા જેને પ્રકટ કર્યું છે તેવી વસ્તુ. એટલે એને ફળ મગાવ્યું અને ફળને કીધું કે ભાઈ એને તોડ અને અંદર તને શું દેખાય છે? તો કે અંદર બીજ દેખાય છે. હવે એ બધા બીજોમાંથી એક બીજ લે અને એને તોડ અને અંદર શું દેખાય છે? તો કે એના અંદર કશું દેખાતું નથી. તે વખતે અરુણી ઉદ્દાલક એને કહે છે કે તને જે કશું દેખાતું નથી તે જે છે, તે જે તત્વ છે તે તું છે. આ વસ્તુ અહીં સાંખ્ય દર્શનની દ્વારા પ્રતિપાદિત કરી શકાતું નથી. એટલે તેટલી લિમિટેશન આપણે છે એ સમજીને આગળ સાંખ્ય દર્શન સમજીશું. સાંખ્ય દર્શન સમજવા માટે ઈશ્વરવાદ અવશ્ય હોતો નથી. તો સાંખ્ય કહે છે કે આ બધી જગતની ઉત્પત્તિ, સુખ દુઃખ પર આ જે બધું છે તે શેનાથી સંભવિત છે? જે ચિત્રપટલ ઉપર ચાલતું દ્રશ્ય જગત હતું અને મારા મન સાથેની જે તાદાત્મ્ય એકરૂપતા અને જે તલ્લીનતા હતી તે શેના કારણે ઉદ્ભવી હતી? તો એ જે ઉદ્ભવ કરાવવાનું, પ્રકટ કરાવવાનું જે મૂળ કારણ છે તે આની અંદર રહેલું પુરુષ તત્વ છે. અને બીજું જે તત્વ જેણે આ બધું ઊભું કર્યું તે જે તત્વ છે તે એટલે પ્રકૃતિ તત્વ છે. અને પ્રકૃતિ તત્વને એટલે પુરુષ એટલે આપણે એમ અહીં આવા કોઈક મર્યાદિત
અર્થમાં સમજવાની જરૂર હોતી નથી કે પુરુષ એટલે મેલ અને ફિમેલ, કોઈ લિંગાત્મક વાત અહીં થતી નથી. પુરુષ એટલે ચેતન તત્વ અને જે પ્રકૃતિ છે, જેના ઉપર આપણે અવારનવાર બહુ વાર વાતો કરી છે, જે પ્રકૃતિ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર પણ કહેવામાં આવી છે, અષ્ટધા પ્રકૃતિ. અષ્ટધા પ્રકૃતિ તે ત્રિગુણાત્મક હોઈ શકે. એની અંદર 3 ગુણો છે અને 3 ગુણોની અંદરથી જુદા જુદા બધા જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, પછી ત્યાર પછી 5 તન્માત્રા, 5 મહાભૂતો અને તેને માટેના પાછી જે અહંકાર, બુદ્ધિ અને ચિત્ત, આ બધું ઊભું થતું, અહંકાર, બુદ્ધિ અને મન ઊભું થતું હોય છે. આમ કરીને આપણે 25 તત્વની એકવાર વાત કરી હતી. રંગ, રૂપ, રસ, ગંધ અને સ્વાદ અને શબ્દ, આ વિશે પણ આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. એટલે એ જે છે તે પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિ પાછી એવી છે, પહેલા પુરુષ જોઈએ તો પુરુષની અંદર શું છે? એ ફક્ત અને ફક્ત અનુભવ કરવા માટે નું એક મીડિયા, માધ્યમ, એટલે કે સાધન માત્ર છે, આમ સમજી શકાય. જે ચેતન જગત એટલે કે કોન્શિયસ, જેની અંદર ચેતના છે. આપણે જ્યારે ભગવદ્ ગીતા ઉપર જ્યારે વિચાર કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે જ્યારે આ ચેતન તત્વ અને પ્રકૃતિનો સર્ગ થવાથી આજ આખા વિશ્વની અંદર ઉત્પત્તિ થઈ હોય છે. આ વિશ્વની ઉત્પત્તિનું પાછળનું મૂળ રીઝન આપણે તે વખતે વિચાર કર્યો કે ભાઈ, જે ચેતન છે, જે સંવેદન છે, જેની અંદર ભરપૂર ચેતના છે, તે અને આ પ્રકૃતિ, તો પ્રકૃતિ એટલે આ ફિઝિકલ જગત, મટીરિયાલિસ્ટિક જગત, આ જગતની અંદર જે કંઈ દૃશ્યમાન છે, એ જગતની અંદરની તમામ દૃશ્યમાન વસ્તુઓ શેનાથી નિર્મિત થયેલી છે? તો કે એ આ અવચેતન જે પદાર્થથી નિર્મિત થયેલી છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, જે અપાર શક્તિનો ભંડાર છે. પ્રકૃતિ પોતે સ્વયં, આ સાંખ્ય દર્શન કે છે, પ્રકૃતિ સ્વયં કોઈક એવી રીતનું કાર્ય નિર્મિત કરી શકતું નથી વિધાઉટ સર્ગ ઓફ ચેતન તત્વ, એટલે કે પુરુષ તત્વ. તો પુરુષ તત્વ અને પ્રકૃતિ તત્વ, એ બે તત્વને સાંખ્યની અંદર પ્રાધાન્યતા આપવામાં આવી છે. જો જે પ્રકૃતિ છે તે આ તમામ, જેની અંદર પંચ મહાભૂતો છે, તેથી 14મા અધ્યાયની અંદર પણ હમણાં મનીષભાઈએ લાસ્ટ સેશનની અંદર વાત કરતા હતા ત્યારે વાત કરી કે ભગવદ્ ગીતાના 14મા અધ્યાયની અંદર એક ઠેકાણે પ્રભુશ્રીએ, ગીતાકારે કહ્યું છે કે હું તે ચેતન છું જે બીજ રૂપ છું, અને તે બીજ આ તસ્મિન ગર્ભમ દધામ્યહમ, પ્રકૃતિના ગર્ભની અંદર એ બીજને સ્થિત કરું છું અને તેના દ્વારા આખા જગતની ઉત્પત્તિ થાય છે. ગયા વખતે સેશનમાં આપણે સમજ્યા હતા તે વાત અહીં આપણે સાંખ્ય દર્શન દ્વારા ફક્ત, હવે એ ઈશ્વરે કહ્યું છે, એ સાંખ્યમાં નથી આવતું. એમ કે છે કે તમારે આ બધું જે સામાન્ય બધું સમજવું હોય તો એમાં ઈશ્વરની કોઈ તમારે અવધારણાની જરૂર હોતી નથી. તમે તમારી મેળે બધું આ કલ્પના કરીને આ બધું સમજી શકો છો. એટલે આ તમારે જો કઈ વસ્તુની સમજવી હોય તો એને માટે તમારે કઈ પુરુષ, ઈશ્વર એટલે કે ભગવાન, એટલે કે દેવી દેવતાઓ અને આ બધાની કઈ પૂજા, યજ્ઞ, આ તે કઈ ક્રિયાકાંડ, આ બધું કશું કરવાની જરૂર હોતી નથી. એટલે આ જે પુરુષ છે એ
સંપૂર્ણ શક્તિમાન છે, છતાં પણ તે ફક્ત અને ફક્ત સાક્ષીભૂત રહીને, જેમ અહીં હું બેઠો બેઠો ચિત્રપટલ ઉપર ચાલતું ચલચિત્ર જોઈ રહ્યો છું, તો એ માત્ર સાક્ષી માત્ર છું. માનો કે આપણે એક સામાન્ય દાખલો લો કે આપણે એમ આંખ બંધ કરીને આમ વિચાર કરીએ અને વિચારોનું જે આપણી પાસે બહુ મોટું વૃંદાવન જેવું વન છે અને એની અંદર એક પછી એક અનેકો વિચારો ચાલતા રહેલા છે. અને આ વિચારો જેમ આકાશ, જે ક્લિયર આકાશ છે, આ ક્લિયર આકાશની અંદર જુદા જુદા વાદળો, જુદી જુદી સાઈઝના વાદળો, કાળા ધોળા રંગે બેરંગી પચરંગી આવી રીતના વાદળો ઘૂમતા હોય છે, છતાં એની પાછળનું જે આકાશ છે એ તો અત્યંત ક્લિયર જ હોય છે. તેવી રીતનું જે આ મારું આ પુરુષ તત્વ જે છે તે આના હું જે વિચારો કરતો રહેલો છું, તો આ વિચારો જુદા જુદા વિચારો, ઘડીકમાં મને આમ વિચાર આવે, ઘડીકમાં આમ કે છે કે ભાઈ આ શું બોલી રહ્યો છે, ચાલ ભાઈ ભાનગડ બધી બહુ છે, અને ઘડીકમાં આમ થાય છે કે હવે મારે પાછું ભૂખ લાગી છે તો જમવાનું છે, અને ઘડીકમાં આમ થાય કે ના ના મારે તો આવતીકાલે આ કામ કરો. બધા જુદા જુદા વિચારો ચાલતા હોય છે. પણ એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર આવે, બીજો પૂરો થાય ત્રીજો આવે, ઘણીવાર પહેલાની સાથે બીજો ભેગાય, બીજાની સાથે પાંચમો ભેગાય, અનંત આવી રીતના વિચારોનું જે ભમંડળ ચાલતું રહેલું છે, આ ભમંડળ ચાલતું રહેલું ચાલતું એને હું ફક્ત અહીં આંખ બંધ કરીને જોઈ રહ્યો છું. અને કોઈક એક ઠેકાણે એવી રીતનો બીજો વિચાર આવે તો પૂર્વેના વિચારો અદ્રશ્ય થઈ જાય છે. તો આ જે વિચારોની અંદર આપણને જે અનુભવો થતા હોય છે, એ ફક્ત અનુભવ કરવાનું સાધન માત્ર એટલે હું છું, અને તે સાધન માત્ર હું જ છું, તે એટલે પુરુષ તત્વ. એટલે પુરુષ તત્વ હવે આપણે જોયું કે શું છે, એક અને માત્ર એક. જેમ રાજુભાઈ અવારનવાર એમના સેશનોની અને કહે છે ને કે આપણે સાક્ષીભૂત બનવું. સાક્ષીભૂત આપણે ફક્ત દ્રષ્ટા બનીને આ બધું જીવન જીવવું. સાંખ્ય આ જ સમજાવે છે. કારણ કે તત્પશ્ચાત આ સાંખ્ય પછી તરત જ યોગ દર્શન શાસ્ત્ર આવે, અને યોગ દર્શનની અંદર પતંજલિ ઋષિ આ જ કહેતા કહે છે કે ભાઈ તું અષ્ટાંગ યોગ દ્વારા, મેડિટેશન દ્વારા તું જે કઈ પ્રક્રિયાનો અનુભવ કરતો રહેલો છે તે આ છે કે તું તારે સ્વયં તું દ્રષ્ટા છે, તું ફક્ત સાક્ષીભૂત રહીને આ બધા જે ચાલતા રહેલા જે કાર્યક્રમો છે એને તું અનુભવ. અને એ અનુભવ એના જીવનમાં એ જરાય લેપાયમાન થતો, એની અંદર એ જરાય એની અંદર સંકળાયેલો રહેતો હોતો નથી. તો એ જે વિચાર છે, એ જે અનુભવો છે, એ અનુભવોનું માત્ર દ્રષ્ટા એ બનવા વાળું જે તત્વ જે છે તે સાંખ્ય એમ કે છે કે તે એટલે પુરુષ છે. પણ જે આ બધા અનુભવો, જુદા જુદા દ્રશ્યો, જુદા જુદા જે આપણે વિચારો છે, એના જે વાદળો છે, એ વાદળો બધા જુદા જુદા જે દોડતા રહેલા છે, તે નિર્મિત કરવાનું કામ એ કોણ કરે છે? તે કરવા વાળી એટલે તે પ્રકૃતિ છે. તો આપણને એ સમજાય છે ને કે આપણે સુખ દુઃખ નું પાછળથી આવશે ધીમે ધીમે. આપણને ઘણી વાર શું થાય કે ભાઈ હવે ભાઈ શું આ બધું છોડો ને, મારે કેવી રીતે મારા જીવનમાં દુઃખ બહુ છે તે જાય. ઘણી વાર આવું થાય. હું જયારે વિચાર કરતો ત્યારે મને આમ પણ થતું હતું કે આ બધી હવે કાં માથાકૂટ કરવી, સીધું દુઃખ કેવી રીતે આવે છે આ કહી દો ને એટલે હું બસ દુઃખ કાઢવા માંડું ફટાફટ, કે જા ભાઈ દુઃખ સરળ છે. પણ એ સમજવા માટે જેમ કક્કો બારાખરી કેમ જરૂર હોય બારાક્ષરી, તેવી રીતનું છે. એટલે આપણે જયારે તો પદ્ધતિસર થોડું થોડું વિચાર કરીએ છીએ. એટલા માટે કહું છું કે જે હું કંઈક અનુભવું છું
એ અનુભવ ફક્ત દ્રષ્ટા તરીકે કરું છું, પણ જે અનુભવોના જે પોટલાઓ છે, આ પોટલાઓ પ્રકૃતિ દ્વારા નિર્મિત થાય છે. આટલી અવચેતન જગતની જે અવચેતન તત્વની અંદર રહેલી અદ્ભુત શક્તિ છે, અને તે શક્તિની નિર્મિતિ કોણ કરે છે? પ્રકૃતિ. એટલે પ્રકૃતિ, હવે આપણે જોયું કે જે અવચેતન છે, પ્રકૃતિ પોતે તેનો અનુભવ કરતી નથી. જેમ એક ઘણીવાર એકચ્યુઅલી સાંખ્ય દર્શન કારિકાની અંદર જ વર્ણન કરેલું છે. આમ આપણને સૌને સાંખ્ય દર્શન તરફ જવું જોઈએ, વાંચવું જોઈએ. આ કહેવા પાછળનો હેતુ એટલા માટે છે કે એની અંદર એક ઠેકાણે એક નૃત્યકારની એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કે એક નૃત્ય કરવા વાળો નૃત્યકાર એને સામે એ કેવું નૃત્ય કરે છે? એકલો છે, પોતે એનો અભ્યાસ કરે છે, અને એકલો એનો અભ્યાસ કરવા વાળો જે નૃત્યકાર છે, તેને એ કેવી રીતનું નૃત્ય કરે છે તે નો અનુભવ કરવો હોય, એને જાણવું હોય તો એ એની આંખ સામે એક મિરર રાખી દે, મિરર, અરીસો, અને એની સામે નૃત્ય કરે. એ જોઈ જોઈને એ શીખે કે મારે આમ વળાંક લેવો જોઈએ. કથક નૃત્યની અંદર તો મારે એવો હાવભાવ કરવાનો હોય છે કે એ હાવભાવ થકી જ આ વિચાર કેવી રીતે બહાર પ્રકટ કરું. તો એટલા માટે મારે આમ હાથની જગ્યાએ આમ કરવાનો હતો. તો આવો અનુભવ એ પોતે આ મિરર દ્વારા કરે. પણ એ મિરર, એનું નૃત્ય પૂરું થઈ જાય પછી મિરરની અંદર કઈ નૃત્ય છે? મિરર તો એમનો એમ છે. મિરરને પોતાને નૃત્યકાર જેમ એટેચ થતો નથી, છતાં એને એની જરૂર છે. મિરરની નૃત્યકારને જેમ જરૂર છે, તેમ પ્રકૃતિને આ જગતની ઉત્પત્તિ માટે પુરુષ તત્વની જરૂર છે. જેમ મિરર એ પુરુષ તત્વ છે, જે ફક્ત આ નૃત્ય કરવા વાળો જે છે, કેવી રીતનું નૃત્ય કરે છે તે તેનો ફક્ત સાક્ષી જ બનીને ત્યાં ઉભેલો હોય છે. એની આંખ મિરરની સામે કોઈ બીજો આવીને ઉભો રહે, કોઈ પીળા રંગનો વ્યક્તિ આવીને ઉભો રહે, તો તે મિરર પોતે તેને પીળું દેખાડતો હોય, અને મારા જેવો કોઈ કાળા રંગનો આવે તો તેને કાળા રંગ બતાવે. ખરું કે નહીં? મિરર એ કોઈ વસ્તુ સાથે એટેચ થયેલો રહેતો નથી. તેમ પુરુષ તત્વ જે છે તેના દ્વારા અનુભવો થતા હોય છે, છતાં તેની અંદર જે એટેચ નથી, તે ફક્ત દ્રષ્ટા અને સાક્ષી માત્ર છે. તેમ પ્રકૃતિ એ જે નૃત્ય કરવા વાળો છે, તે પ્રકૃતિ છે, એ બધું ક્રિએશન કરે છે, જુદી જુદી એક્શનો કરે છે. જેમ આ જગતની અંદર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે, જુદું જુદું બધી એક્ટિવિટી હોય છે, આ બધાની પાછળનું મૂળભૂત કારણ પ્રકૃતિ છે. તો આપણે જે જાણવું હોય, તો એક કબીર સાહેબ પણ કે છે ને કે તલમાં જે તેલ છે, એ તલનું તેલ, તલને આપણે પીસીને એના અંદરથી તેલ કાઢી શકીએ. એ સમજણ આપણને કેટલા વર્ષોના અનુભવોથી ઇમ્પ્રિન્ટ થયેલી છે. આપણને ખબર છે કે દૂધની અંદર માખણ છે, તો આપણે દૂધને પેલું શું મેરવણ નાખીને દહીં બનાવીએ, અને દહીં બનાવ્યા પછી એને વલોવીએ, અને ત્યાર પછી એના ઉપર માખણ આવે. તો આપણે આ વિધિ કરીએ છીએ. પણ કોઈક એવું કરે છે કે પાણીને વલોવે, પાણીને મેરવણ નાખીને દહીં બનાવે, અને એને પછી વલોવ્યા પછી ઉપર માખણ નીકળે. કેમ આમ કઈ કરતું નથી હોતું? કારણ કે
આ તલની અંદર જેમ તેલ નિહિત છે, દૂધની અંદર જેમ માખણ નિહિત છે, તે વસ્તુનો અનુભવ સ્થિત થયેલો છે. તો આ જે વસ્તુ છે તે પુરુષ અને પ્રકૃતિ દ્વારા જે આખા જગતની ઉત્પત્તિ થઈ અને એની અંદર જે કંઈ પ્રકૃતિ દ્વારા જે કંઈક આ ઉત્પન્ન થતા દેખાતું રહેલું છે તેની અંદર તલમાં જેમ તેલ છે, દૂધમાં જેમ માખણ છે, આ બધું પ્રકૃતિની અંદર છે. લાવવા માટે જેમ આપણે પાણીને વલોવતા નથી અને તલની જગ્યાએ આપણે ભીંડાના બીજને કચડીને એમાંથી તેલ કાઢવા પ્રયત્ન કરતા નથી, તેમ આ જે આપણું જે આ જીવન છે, આ જીવનની અંદર આપણને આ બે તત્વોની જો સમજૂતી રહે તો આ 10મા લેવલ સુધી આપણે બરાબર સમજી શકીએ કે ભાઈ આપણને એમ લાગે કે આ પુરુષ તત્વ જે છે તે ફક્ત દ્રષ્ટા છે. અનુભવ પ્રકૃતિને તો બહુ બધું નૃત્ય કરવું હોય, એને અપાર, કારણ કે એની પાસે અપાર શક્તિ છે. જેમ સમુદ્રની અંદર સાધારણ પવનનું પેલું આવે, જોકું પવન જરા આવે તો એના ઉપર સમુદ્રની અંદર આમ તરંગો આવે અને આ તરંગોની ઉત્પત્તિ થવી, પણ પાછું એ બેસી જાય તો તરત પાછો હતો એમ સમુદ્ર જ છે. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. એટલે આ સાંખ્યકાર એમ કે છે કે ભાઈ આ અપાર શક્તિ જેની અંદર છે એવી પ્રકૃતિ આ જુદું જુદું બધું કરતી હોય છે, પણ એ તરંગ ઉત્પન્ન થયેલું છે તે જોવા માટે જેમ આંખની અંદર એવી કંઈક પ્રોસેસ થાય છે કે જોયા પછી આપણે એમ નક્કી કરી દઈએ છીએ કે ભાઈ આ તરંગ બન્યું તો એ તરંગ બનવા પાછળનું પ્રકૃતિનું કારણ છે. હું તો ફક્ત એ તરંગને જોઈ રહ્યો છું, માત્ર દ્રષ્ટા છું. તેવી રીતનું જો આપણે આપણા જીવનની અંદર પણ સમજી શકતા હોઈએ કે ભાઈ આ જેમ દ્રષ્ટા હોવું અને આ દ્રષ્ટા માટે આપણે પોતે સાક્ષીભૂત કેવી રીતે બનવું, તો એનો વિચાર સમયનો કંઈ થોડો અભાવ લાગે છે, એટલે હવે આપણે કોઈ વાર ફરી પાછા વિચાર કરશું આગળથી. આમ બધું થોડું કોમ્પ્લિકેટેડ તો નથી, સરળ છે, પણ છતાં એ વિચાર કરવા યોગ્ય છે. તેથી હવે પછી જ્યારે આપણને સમય મળશે તો આગળ આપણે વિચાર કરીશું, પણ હાલ તુરત આપણે એટલું વિચારીએ કે સુખ અને દુઃખનું મૂળ કારણ એ પુરુષ અનુભવ કરતો રહેલો પ્રકૃતિ એની અંદર ચાલતા રહેલા જે ભમંડળો છે તેની અંદર લેપાયમાન થાય અને એ જે અજ્ઞાનતા વસાત એવો એને મને જે ભ્રમ થતો થઈ જાય છે કે હું એટલે કે પુરુષ અને પ્રકૃતિ સાથે આ જે ચાલતી રહેલી જે બધી પ્રક્રિયાઓ છે એ બે પ્રક્રિયાઓનું અંદર હું જ લેપાયમાન થઈ ગયો છું, મારા થકી જ આ થતું રહેલું છે એવું લાગવા માંડે ત્યારે માણસ સુખ દુઃખ ઉદ્વિગ્નતા વિહવળતા અચંચળતા આનંદ પ્રમોદ વગેરે વગેરે બધું કરતો હોય છે. અને એની પાછળના જે 3 ગુણો છે સત્વ રજસ અને તમસ, જેમ સત્વ આવે તમસ આવે રજસ આવે અને આ જે વિચારો છે જે 14મા અધ્યાય દ્વારા પ્રભુએ સ્પષ્ટ કર્યા છે, એટલે એની આ જે વિચાર છે એની ઉપરના વિચારો જે ઈશ્વરવાદથી સમજી શકાય. એટલા માટે આપણે સાંખ્યને અહીં આજે વિરામ આપીએ અને આગળના વિચારો જ્યારે આપણને સમય મળશે ત્યારે કરીશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. બહુ અદ્ભુત દર્શનથી તમે થોડાક ભક્તજનોને જાગૃત કર્યા. બહુ આનંદ થઈ ગયો. હવે આ
ઋષિ કપિલ મુનિ એમનું જે આ દર્શન બોન્ડેજથી લિબરેશન તરફ, સફરિંગથી ફ્રીડમ અને કન્ફ્યુઝનથી ક્લેરિટીનો રસ્તો એમણે જે શોધી કાઢ્યો, બહુ અદ્ભુત ચર્ચા થઈ આજે. હવે ખરેખર ક્લેરિટી આવવી જ જોઈએ. કબીર વિઝડમનો આ એક જ પ્રયત્ન છે, પરંતુ હવે મને કન્ફ્યુઝન થઈ ગયું છે એક કે દ્વૈતવાદમાં કપિલ દેવે કહ્યું, કપિલ મુનિએ કહ્યું કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ એકબીજાની નજીક આવવાથી આ બધું ભમંડર ઊભું થઈ ગયું છે. પેલી બાજુ અદ્વૈતવાદ. હવે એ બંને વાદમાં એક પછી એક, જ્યારે તમે દ્વૈતની વાત કરો ત્યારે તે પણ સાચું લાગે, અદ્વૈતની વાત કરો તે પણ સાચું લાગે. એટલે આ સ્કૂલ ઓફ થોટની અંદર આ બધું ગૂંચવાળા ભર્યું લાગે છે એમ પરંતુ આજે થોડી ક્લેરિટી આવી કે ભાઈ ખરેખર આ ઋષિમુનિઓએ જે તપ કરેલું, એમને અંદર ઉતરીને જે આ બધું શોધ્યું, એ ખરેખર જાણવા જેવું છે. તો આવો ભક્તજનો, આપના અભિપ્રાયોની આપણે ચર્ચા કરીએ. જસ્ટ રેઇઝ યોર હેન્ડ. આવો ગોવિંદજી, થેન્ક યુ. રામ કબીર સૌને. રામ કબીર. રાજલાલ, રામ તમે કબીર. આજે સાંખ્ય દર્શન નો અમને પરિચય આપ્યો. હવે ગીતામાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે બીજો અધ્યાય છે એ સાંખ્ય યોગ છે. રાઈટ. અને સાંખ્ય યોગમાં આત્મા અને આ શરીર એ બેનો સંબંધનો અને એનું વિજ્ઞાન આપણને સમજાવ્યું છે. આત્મા શું છે અને શરીર શું છે, એ આખું એનું જે જ્ઞાન છે તે જ્ઞાન આપણે સમજવું હોય તો અને પાછું 13મા અધ્યાયમાં અર્જુન પૂછે છે કે પુરુષ અને પ્રકૃતિ, જ્ઞાન અને જ્ઞેય આ છે શું? તો તેમાં પણ આ પ્રકૃતિ અને પ્રાણ. પ્રકૃતિ એટલે કાર્ય, કારણ અને કર્તાપણું જો એ હેતુ, તે પ્રકૃતિ છે. આ વાત કરેલી છે. અને પુરુષ એટલે જીવાત્મા, એ સુખ દુઃખ અને એનો બધો ભોગતા છે. આ જે બધી વાતો છે, આજે જે જ્ઞાન છે એ ગીતામાં આપ્યું છે, પણ એને સમજવા માટે આ સાંખ્ય દર્શન જેવું ઘણું આપણું સાહિત્ય છે કે એ જરૂરી છે. કારણ કે પૂર્તિ કરે છે આપણને જે ગીતામાં આપ્યું છે એ એકદમ સમજાય, બધું શોર્ટમાં છે, સમજાય નહીં, પણ એને સમજવા માટે આવું સાંખ્ય દર્શન જેવું જરૂરી છે. એટલે અને પછી આજે એમણે જે વાત કરી કે ઈશ્વર શું છે, ઈશ્વરની આગળની વાત શું છે, તે ખૂબ સરસ વાત છે. આ તો ડીપ છે બધું વાત, એટલે બહુ સુંદર વાત છે. રાજુલાલ, ખૂબ ખૂબ આભાર. રામ કબીર. રામ કબીર. વેરી નાઇસ મામા, ખૂબ સરસ. આગળ સાંખ્ય દર્શન એક એવી વસ્તુ નથી કે જે ફક્ત આપણે 25-30 કે 35 મિનિટની અંદર એને પૂર્ણ કરી શકીએ. એટલે એ જે કપિલ મુનિએ હજારો વર્ષના તપ કર્યા પછી આ જે દિવ્ય જ્ઞાન આપણને આપ્યું હશે, તો તેને પાછળની એમની કેટલી તપશ્ચર્યા હશે અને કેટલું ઊંડો વિચાર હશે, અંદરમાં બેસીને કેટલો વિચાર કર્યો હશે કે જે આપણે બસ 20-25 મિનિટમાં એમ કે ભાઈ લો હવે આ થઈ ગયું સાંખ્ય દર્શન, તે પોસિબલ તો હોતું જ નથી. પણ આ તો આપણે થોડું થોડું
અવારનવાર વિચાર કરીશું તો એના અંદર ઊંડા ઉતરી શકીશું અને ભગવદ્ ગીતા દ્વારા આપણે ખૂબ ડિટેલમાં આપણે હું એટલે જીવ, જગત અને જગદીશ, આ ત્રણની તાદાત્મ્યતા સાંપડી શકીશું. થેન્ક યુ મામા. ઓકે. બહુ સરસ ચર્ચા. થેન્ક યુ ગોવિંદજી. આવો પ્રવીણભાઈ, હેમંતભાઈ, મુકેશભાઈ, પ્લીઝ શેર યોર થોટ્સ. થેન્ક યુ પ્રભુભાઈ. રામ કબીર, રાજુ મામા, કબીર, બહુ જ સુંદર રીતે તમે સમજાવ્યું. કારણ કે એ બધું આપણે અનુભવ કરતા કરતા જ બધું શીખવાનું છે વધારે. કારણ કે આપણા જે જ્ઞાન તમે પીરસો છો એ અમે અનુભવથી આગળ વધતા રહે છે. કારણ કે આપણી ઇન્ડિવિજ્યુઅલ આપણને તો જ ખબર પડે કે આજે તમે કહો છો એ હું સમજું. જ્યારે કંઈ આપણે કંઈ કરતા હોય, જેમ ગોવિંદજીએ આપણે કરતા છે, કરવાનું છે કામ તો કરવાનું જ છે. એટલે એ જે અટેચમેન્ટ અને સાથે સાથે ડિટેચમેન્ટ રહેવું, બંને બાજુ એ જોવાનું છે કે હું ડિટેચે કેટલો રહું છું અને અટેચે કેટલો છું. કારણ કે આપણે બધું મોહ માયા બધું બહુ વાતો કરીને બહુ સમજીએ આપણે, રાઈટ. અને તે જે તમે જ્ઞાન આપો છો એ જ્ઞાનને આપણે પોતે કેટલું લઈએ અને અનુભવથી કેટલા આગળ વધીએ તે જ આપણા હાથમાં છે. કારણ કે જ્ઞાન તો રહેવાનું જ છે અહીંયા. અને જ્ઞાન તમારા જેવા જે બહુ જ્ઞાની હોય એ થોડું થોડું પીરસતા જ રહેશે. કારણ કે અમારી પાસે એટલો ટાઈમ નથી કે એટલું બધું વાંચીને આગળ જઈએ. પણ અમારી પાસે તે જ કરવાનું છે કે અમે વધારે આનંદ મળ્યો છે. એટલો આનંદ અત્યારે મળે છે પ્રકૃતિને જોઈને, તેના કરતાં જો આપણે અટેચ અને ડિટેચ રહીને જે આનંદ લેશું તેની કરતાંનો ઉપરનો આનંદ છે એવું હું માનું છું. એટલે થેન્ક યુ રાજુ મામા, અને વી વિલ કન્ટિન્યુ. ને તમે આવતા રહેજો, તમને આ બધું આગળ વધારે જાણવાનું એ મળે. રામ કબીર, થેન્ક યુ. રામ કબીર, વેરી ગુડ. એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ એ બધું સાંખ્યની અંદર ખૂબ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. આપણે અવારનવાર જ્યારે આવશું ત્યાં સુધીના, ત્યારે આપણે તેનો વિચાર અવશ્ય કરવાના જ છીએ. બહુ સરસ. થેન્ક યુ પ્રવીણભાઈ. રામ કબીર. રામ કબીર. બસ તો હવે હેમંતભાઈ, થેન્ક યુ. મુકેશભાઈ, હંસાબેન, anybody want to share their thoughts about this subject? Please come forward. પ્રવીણભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે જે કંઈ કરીએ છીએ આપણા રોજિંદા જીવનની અંદર, તો એનો કરતા હું નથી તો કરે છે કોણ? આની જે સ્પષ્ટીકરણ બધું રાજુભાઈએ જે બધું સમજાવ્યું આજે, બહુ ઘણી જ ક્લેરિટી આવી ગઈ. હવે એની અંદર જ આપણે ઊંડા ઉતરવાનું છે. આવી રીતના એપિસોડ્સ આપણે લાવીશું અને ભક્તજનો આનો અભ્યાસ કરે અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે, તેવી જ એક આ કબીર વિઝડમ કાર્યક્રમનો હેતુ છે. તો બધા જોડાજો. અને હવે જો કોઈ ભાઈ બહેનોને કંઈ અભિપ્રાય ન હોય, કંઈ પ્રશ્નો ન હોય, તો આપણે આજના કાર્યક્રમને વિરામ આપીએ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.